સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકની યુટ્યુબ ચેનલ પર ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. અને આજની આ વાત છે એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા. હવે તમને એવું થશે કે આ શબ્દ ક્યાંથી મળ્યો, એ પણ મેં એઆઈને જ પૂછ્યું હતું કે ભાઈ એઆઈનો ગુજરાતી કે હિન્દીમાં એનો શબ્દ કયો છે સમાનાર્થી અથવા એનો મતલબ શું થાય. આપણે જોઈએ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અત્યારે આપણા જીવનમાં ધીમે ધીમે કરતાં એટલી બધી જગ્યાએ પગ પેસારો થયો છે કે જેમ અત્યારે લોકો સોશિયલ મીડિયાથી ત્રસ્ત અને હેરાન છે, એવી જ રીતે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈથી હેરાન થવાના છે અને થતા જ રહે છે. એક અજબ ઘટના છે. આજથી 2 વર્ષ 5 વર્ષ પછી અચાનકથી તમે સવારે ઉઠશો અને તમે જોશો કે તમને તમારો જ મેસેજ મળ્યો છે. તમે તમારા પોતાના જ મેસેજને વાંચીને તમે તારણ બી કાઢ્યું છે કે તમારા મનમાં શું ચાલે છે, અને એ મેસેજ તમે નથી કર્યો તો કોણે કર્યો? એઆઈએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે. જે ગતિએ, જે સ્પીડે આપણે આપણી પર્સનલ બાબતો, ફોટોગ્રાફ્સ, પોતાની પર્સનલ ડિટેલ, ફોન નંબરો, સરનામા, લોકેશન વગેરે વગેરે એઆઈને આપણે આપતા જઈએ છીએ ને, એટલે એઆઈ વધારે ને વધારે મજબૂત થતું જાય છે. હવે આ વાત હું શું કામ કરું છું? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડિક્શન ડિસઓર્ડર અથવા તો જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડિક્શન, આવો એક રોગ પણ ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે, જેની જાણ અત્યારે તમને નથી. તમને એવું થાય છે કંઈ બી હોય તો એઆઈને પૂછી લો ને યાર, સહેલાઈથી કામ પતી ગયું, કામ તો સહેલો થયો ને ટાઈમ તો બચી ગયો ને. પણ તમારા મોબાઈલનો એક ક્ષણભરમાં એ ઘણો બધો ડેટા લઈ લે છે. પરદેશમાં એટલે કે યુએસ અને યુરોપમાં રિસર્ચિસ પણ થયેલી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુ વપરાશને હિસાબે અથવા એક વ્યસન જેવું થઈ ગયું છે કે વધુ વપરાશ કે વધારે વ્યસનને હિસાબે, વ્યસન શેનું તો વધારે એઆઈ વાપરવાનું વ્યસન, એને હિસાબે વ્યક્તિની સ્વતંત્ર વિચાર શક્તિ ધીમી પડી જાય છે, વ્યક્તિનો સ્વભાવ એટલે કે મૂડ બદલાતો જાય છે, અધીરાઈ વધતી જાય છે, સાથે સાથે ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતામાં બહુ જ ઘટાડો થતો ગયો છે, બહુ જ અસર થાય છે એને. ગણતરી એટલે એરિથમેટિક કેલ્ક્યુલેશન, એમાં પણ તકલીફો પડે છે. વ્યક્તિનું મગજ અને મગજના તરંગો ધીમા પડતા જાય છે, યાદશક્તિ અને એકાગ્રતાની તકલીફો થતી હોય છે. તો આ બધા જ સિમ્ટમ જે છે એ જે વ્યક્તિઓ વારંવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપર્યા કરે છે, તો એને પોતાની ખરેખર આવડત જે છે એમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. એઆઈનો ઉપયોગ આપણા હાથમાં છે. ચાલો આપણે જોઈએ આ ડિબેટ જે 2 થી 5 મિનિટની છે, જે હમણાં જ મેં જીટીપીએલ નિર્માણ ન્યૂઝ સાથે કરી હતી કે ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે કેટલી મુશ્કેલીઓ થતી હોય છે. મળીશું પાછા નવા વિષય સાથે સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના આ યુટ્યુબ ચેનલ પર. ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બિલકુલ ડૉક્ટર જ્યોતિક, એટલે જ્યારે પણ ટેકનોલોજીનો સવાલ આવે, આપણે ટેકનિકલ કયા પાસાઓ છે જાણ્યા પર એ ટેકનોલોજી વાપરનાર તો અંતે માણસ જ હોય છે, અને જ્યાં માણસની જ્યારે પણ વાત આવે ત્યારે માનસિકતાની એક વાત આવે. આપની પાસેથી મારે જાણવું છે કે કયા પ્રકારે આજે આખું જ સમસ્યા જે ઉદ્ભવ થઈ છે તેની પાછળ હંમેશા માણસની જે વિકૃતતા છે એ રહેતી હોય છે. હવે આ વિષયમાં આપના મતે માણસની અંદર કયા પ્રકારની આ વિકૃતતા છે જેણે આખરે આ સમસ્યાને ઉદ્ભવી? ધર્મીબેન, તમે જે વાત કરી કે એવું નથી કે આ એઆઈનો મુદ્દો આવ્યો ને માણસની મનની વિકૃતતા કે એના મનની અંદર કયા વિકાર છે એ વસ્તુની ચર્ચા કરી. આ તો સમયાંતરે ચાલી આવતી વસ્તુઓ છે. આના બધા મૂળિયાઓ છે. આ પ્લેટફોર્મ બદલાયું છે. પહેલા લોકો ભાઈ ઇન્ટરનેટ પર વિડીયોઝ મૂકતા હતા, કાં તો શેર કરતા હતા સોશિયલ મીડિયા પર. હવે આ એઆઈનું વચ્ચે આવ્યું, પછી બીજું કંઈક આવશે. પણ સરવાળે મૂળભૂત જે આપણા બધા જ માણસોની અંદર જે છે એ આવા બધા વિકારો છે. ખાસ કરીને કે કોકને હું ડિફેમ કરું કે જેથી કરીને મને અંદરથી મજા આવે, એટલે ખાસ કરીને બળવાખોરી, રિબેલિયસનેસની ભાવના હોય છે મનમાં કે કોઈએ મારું અપમાન કર્યું હોય તો હવે જુઓ હું તમને સોશિયલ મીડિયા પર ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે છે જેના માધ્યમથી હું તમારે એવા ફોટો કે એવા વિડીયો મૂકું કે જેને કારણે તમારી કરિયર પૂરી થઈ જાય. એટલે આવી એક બળવાખોરીની ભાવના હોય છે. બીજી હોય છે એન્ટી સોશિયલ ટ્રેટ, કે જેને બીજા લોકોની ફિલિંગ અને બીજા લોકોને ભવિષ્યમાં શું થશે કે ખરેખર શું મહેસૂસ કરશે એની કોઈ પડી જ નથી હોતી, અથવા અંદરથી પસ્તાવાની લાગણી જ નથી થતી હોતી કે ભાઈ મારા આવા પર્ટિક્યુલર વર્તન કે મારા આવા પર્ટિક્યુલર
બિહેવિયરના હિસાબે કે આવા બધા ઇમેજીસને ફોટા બનાવવાના હિસાબે કોક બચારું દુઃખી થશે કે કોકને પીડા થશે, એવા પસ્તાવાની લાગણી જ એ લોકોને નથી થતી હોતી. અને ત્રીજા એવા લોકો હોય છે કે જે આને એવું સમજે છે કે આ તો એક અલગ પ્રકારની ક્રિએટિવિટી છે, કે ભાઈ આ તો મેં એકદમ સર્જનાત્મકતા બધી બતાવી છે કે જેને હિસાબે જો આવું કોઈ કરી શકે, એમ એ લોકો અંદરથી પોતાની જાતને એક ગર્વ એટલે પ્રાઉડ અનુભવે છે કે આ તો આવું તો યુનિક કર્યું અને જુઓ કેવું બતાવી દીધું દુનિયાને કે આપણે આવું કરી શકીએ છીએ. એટલે 3 અલગ અલગ માનસિકતામાં સમાજ વહેંચાયેલો છે કે જે આ 3 માનસિકતા નેગેટિવિટી તરફ લઈ જનારી વાત છે. આના મૂળિયા આપણે જોઈએ તો ખાસ કરીને ગ્રુમિંગ એટલે કે નર્ચરિંગમાં છે. આજે કોઈ પણ નાનું બાળક છે, પછી એ છોકરો હોય કે છોકરી, એની સામે આપણે જ્યારે પણ આવી બધી વાત કરતા હોઈએ છીએ તો આપણે સપ્રેશનની વાત કરીએ કે આવી ચર્ચા નહીં કરવાની, આ તો આમ કહેવાય તેમ કહેવાય. એટલે ઉલટાની જે નિખાલસ ચર્ચા થવી જોઈએ, એકબીજાના રિસ્પેક્ટની ચર્ચા થવી જોઈએ, એની જગ્યાએ એકબીજાના ઠેકડી એટલે બોડી શેમિંગ છે, રંગભેદ છે કે ભાઈ કલર પર હાઇટ પર શેમિંગ થતું હોય, અને આ બધા મૂળિયા છે કે જે લોકો આના ભોગ બન્યા હોય, વિક્ટીમ બન્યા હોય, ક્યાંક ને ક્યાંક અંદર ટ્રોમાથી એટલે કે ઇમોશનલ ટ્રોમાથી પીડાતા હોય છે. અને સરવાળે આવી બધી અસામાજિક એટલે કે એન્ટી સોશિયલ પ્રવૃત્તિમાં એ લોકો લાગી જતા હોય છે. બિલકુલ ડોક્ટર જ્યોતિ, છેલ્લે એક સવાલ થાય કે હવે આજે આખી સમસ્યા ઉદ્ભવી છે, જેમ તમે આગળ જણાવ્યું કે વિકૃતતા પહેલા પણ હતી, હવે પણ છે, હવે ટેકનોલોજી સાથે આવી રહી છે આ વિકૃતતા. છેલ્લે મારે આપની પાસેથી એ જાણવું છે કે આ વિકૃતતા આવી છે ટેકનોલોજી સાથે, હવે તો આ વિકૃતતા આવી છે એટલે વધારે અઘરી છે આ વિકૃતતાને સૌથી પહેલા તો પકડવી, તેના વિશે જાણવું, તેની સાયકોલોજી સમજવી. આપના મતે કયા પ્રકારે આજે આખી સમસ્યા ઉદ્ભવી છે, તેનો અંત કયા પ્રકારે આવી શકે? સૌ પ્રથમ તો જેમ અમનભાઈએ વાત કરી, નિસર્ગભાઈએ વાત કરી કે સાચું શું ને ખોટું શું એ નિર્ણય તો વ્યક્તિએ પોતે લેવાનો રહે, પણ એની ટ્રેનિંગ કોણ આપે છે? ટ્રેનિંગ કોઈ જ આપતું નથી. આજે આપણે બધાને ખબર છે કે કઈ તકલીફ થાય, ધારો કે ઇલીગલ વસ્તુ થાય તો કયો નંબર ડાયલ કરવાનો? તો 100. પણ સાયબર ક્રાઇમ કઈ થાય તો કોઈને ખબર છે ક્યાં જવાનું? એટલે બેઝિકલી મૂળભૂત રીતે આ એક ટ્રેનિંગની વાત છે કે ભાઈ આજે જે આપણે એઆઈ જનરેટેડ વસ્તુઓમાં છીએ કે ઇન્ટરનેટથી આટલો બધો વ્યાપ છે, પણ એમાં તકલીફ ઊભી થાય એનું પ્રોબ્લેમ સોલ્વિંગ આપણા કોઈની પાસે છે જ નહીં. એટલે આનું વ્યવસ્થિત ગ્રુમિંગ સ્કૂલથી આપવું પડે. અને એવું નહીં કે છોકરો જ્યારે 12મા ધોરણમાં આવે ત્યારે, ભાઈ આ પહેલા ધોરણથી આપવું પડે, કારણ કે આ તો નાનું છોકરું મોબાઈલ વાપરતું થાય છે. આજે ઇનડાયરેક્ટલી કેમેરો ચાલુ થઈ ગયો અને એના ફોટાનો ડીપ ફેક થઈ ગયો એને જ નહીં ખબર પડે. એટલે બેઝિકલી પેરેન્ટ્સના હાથમાં ઘણી બધી વસ્તુઓ છે. એક વસ્તુ કે વિકૃતતા આપણે રોકી શકીએ. બીજું, ટેકનોલોજી માણસની સહુલિયતો વધારે છે, ટેકનોલોજી માણસનું જીવન ઇઝી કરે છે, એના માટે બનાવેલી છે. હવે એ કંટ્રોલ માણસના હાથમાં છે. માણસ જ્યાં સુધી એ વસ્તુ સમજશે નહીં, કારણ કે આપણે જોઈએ છે કે ટેકનોલોજી તો વર્ષોથી કંઈક ને કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ તો બનતા જ રહે છે. વાહન બન્યા છે તો ઓવર સ્પીડિંગને કારણે હિટ એન્ડ રન થાય છે, એની એ જ વ્હીકલને કારણે લોકો સ્પોર્ટ્સમાં ઇનામ બી જીતે છે. તો એ માણસના હાથમાં છે કે એને કઈ રીતના યુઝ કરવો છે. બરાબર? એટલે ગુનાખોરી, ઇવન આવા બધા જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, વિકૃતતા, એ ત્યારે ને ત્યારે ટાળી શકાય કે ત્યારે ને ત્યારે એને દૂર કરી શકાય કે જ્યારે એની સજા બહુ ફિક્સ હોય અને આકરી હોય. બીજી વસ્તુ કે એની શિખામણ નાનપણથી ઘરમાં કરવામાં આવે. એને તમે બાયપાસ કરીને ઇગ્નોર ના કરી શકો કે આવું તો કરે ને. ઉલટાનું અત્યારે તો પેરેન્ટ્સ ગર્વ લે છે, જેમ અમનભાઈએ વાત ના કરી કે ભાઈ બાળકોને તો મોબાઈલ વધારે વાપરતા આવડે છે અમારા કરતા, તો એ ગર્વની વાત નથી ભાઈ, એ કઈ પ્રાઉડની વાત નથી. તમારા કરતા વધારે વાપરતા આવે તો હેરાનગી એ લોકો વધારે થશે તમારા કરતા. એટલે બીજી વસ્તુ આ છે. ત્રીજું કે જે હું દર વખતે ડિબેટમાં કહેતો હોઉં છું, આપણી અંગત જીવનની લગામ આપણી પાસે છે. એ તમે એઆઈ કે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાને શું કામ આપો છો? તમે બધી જ જગ્યાએ જાઓ છો, ત્યાંના ફોટા શું કામ અપલોડ કરો છો ભાઈ? જરૂર નથી. તમારી અંગત લાઈફ તમારી પોતાની છે. એ તમે આવા નિર્જીવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે કોઈ પણ વસ્તુને આપશો તો ડીપ ફેક શું, તમારા અકાઉન્ટમાંથી પૈસા બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતાની બેંકમાં નાખી દે છે. અને આ 100% હકીકત આ વસ્તુ બનવાની છે. તમે જોજો, આજથી 20 વર્ષ પહેલાના હોલિવૂડના મૂવી હતા, આર્ટિફિશિયલ બેનપણીઓ, ગર્લફ્રેન્ડો હતી, તો અત્યારે નથી? અત્યારે છે જ ને. કારણ કે આપણને એ વસ્તુથી હંમેશા એક છે કે મને કઈ કમ્ફર્ટ જોઈએ, હું એકલો ના રહેવો જોઈએ, મને ઓછી મહેનતે સફળતા જોઈએ, મને ઇઝીલી બધી વસ્તુ જોઈએ. તો જ્યાં સુધી આ ટેન્ડન્સી એક માણસના હ્યુમન બીંગના મગજમાંથી જ્યાં સુધી આ જવાની નથી, બીજી એક ટેન્ડન્સી કે દરેક વસ્તુ મને મજા જ આવી જોઈએ, જ્યારે આવી બધી એક એકદમ કહીએ ને આ બિલકુલ નિમ્ન કક્ષાની ટેન્ડન્સીઓ છે કે જેમાં વ્યક્તિનો વિકાસ બિલકુલ થતો નથી, એની જગ્યાએ વિકાર થતા હોય છે. એટલે આ બધી ટેન્ડન્સીઓ પર જો વર્ક કરવામાં આવે અને અગેન એન્ડ અગેન પર્સનલ લાઈફ પોતાની હાથમાં રાખવામાં આવે તો ચોક્કસપણે આપણે આ
એઆઈના હવે તો જો કે દૂષણ કહી શકાય, એઆઈના દૂષણથી આપણે બચી શકીશું.